સ્વામિનારાયણ સંતનો વધુ એક બફાટ સામે આવ્યો છે। દિયોદરમાં કૌશલેન્દ્ર પ્રસાદનું વિવાદિત નિવેદન સામે આવ્યું છે। બદનામ હુએ તો ક્યા હુઆ, નામ તો હુઆ। કોઈ પણ રીતે લોકો સ્વામિનારાયણનું નામ તો લેશે। કાળોપોળ સ્વામિનારાયણ મંદિરના ગાદીપતિ આચાર્ય કૌશલેન્દ્ર પ્રસાદ છે, જેમનું આ પ્રકારનું આવ્યું છે નિવેદન। આપણે તો बदनाम हुए तो क्या हुआ, नाम तो हुआ। जे महाराजे कीधु के अने कृष्ण भगवाने कीधु, बधा भगवाने कीधु के शत्रु भावे, मित्र भावे, दुश्मन भावे, फलाणा भावे, कंईक छेल्ले तो स्वामिनारायण भगवानનું નામ દેશે ને। હું તો એવું માનું। એમનો આચાર્ય ખરાબ કોનો કે સ્વામિનારાયણ સંપ્રદાયવાળા, બસ આવી તો કૌશલેન્દ્ર પ્રસાદનું આ પ્રકારનું નિવેદન સામે આવ્યું છે। તેમણે કહ્યું કે બદનામ થઈએ તો ભલે થઈએ, પરંતુ છેવટે નામ તો લેવાય છે સ્વામિનારાયણ ભગવાનનું। તો આ પ્રકારના નિવેદનથી ચોક્કસ વિવાદ વધી શકે તેમ છે। દિયોદરમાં તેમણે આ પ્રકારની વાત મૂકી હતી। આપને જણાવી દઈએ કે કૌશલેન્દ્ર પ્રસાદે થોડા દિવસ પહેલા બફાટ કર્યો હતો। ટાર્ગેટ નથી, આપણે ટાર્ગેટ એને બનાવવાના છે અને ફરિયાદ મારા પાસે આવી જોઈએ કે તમે ટીચીને આવ્યા છો અને ટીચજો, હું છૂટ આપું છું। આ યુવક મંડળ છે, યુવક મંડળને શું કરવાનું? હવે નવા છોકરાઓ જે થયા છે ને, તમારે બધા છે ને બાયો ચડાવવાની છે। હો, ભલે કસરત બસત ના કરો, ચિંતા નથી, બાયો ચડાવીને મચી જ પડો।